વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીની કરુણા. હવે બાંધીને તો લઈ આવ્યા, ઓલા બલીને બકરો લઈ આવે એમ. ઠાકોરજીએ કહ્યું વધ કરી નાખ, પણ આ ધર્મને જાણતો તો અર્જુન, અને દ્રૌપદી પાસે લાવીને મૂકી દીધો. હવે કે છે ઉવાચ ચા સત્ય બંધના નયનમ સતી મોચ્યતા મે સબ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસ ગોપી સંયમ અસ્ત્રાગ્રામસ્ય ભવતા શિક્ષુતો યદનુગ્રહાત. અર્થ અશ્વત્થામાને આ પ્રમાણે પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો, તે પણ દ્રૌપદીજીથી સહન ન થયું, અને એમણે કહ્યું આ બ્રાહ્મણ હંમેશા ગુરુ છે, માટે એને છોડી દો. વળી સરહસ્ય ધનુર્વિદ્યા અને અસ્ત્રોને છોડવા નહીં, અને ઉપસાર કરવા ઉપર અસ્ત્રોના સમૂહનો આપ દ્રોણાચાર્યજી પાસેથી શીખ્યા છો. સુબોધિનીજી ઉવાચ એટલે અશ્વત્થામાનું બહારનું દુઃખ દૂર કરવા દ્રૌપદી બોલ્યા, અસહનથી બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય તેવા દેહ ધર્મ કરતા ધર્મ મહાન છે. માટે દ્રૌપદીજીમાં કૃપાની અધિકતા બતાવી. સતીપથથી બતાવ્યું છે કે દ્રૌપદી જ ધાર્મિક સ્વભાવવાળા ના હતી. પતિ જો ધર્મના માર્ગમાંથી વિચલિત થયો હોય તો તેણે પણ સાચા ધર્મનો ઉપદેશ આપે. કોણ? દ્રૌપદીજી. જો ભારતમાં ધર્મ પત્ની કહેવાય, ફોરેનમાં વાઇફ કહેવાય, કાયમ માટે ઝઘડવા તૈયાર એને કહેવાય વાઇફ, અને ધર્મ પતિને ધર્મ તરફ વાળે એ ધર્મ પત્ની. પતિ જો ધર્મના માર્ગમાંથી વિચલિત થયો હોય તો એને પણ સાચો ધર્મનો ઉપદેશ આપે, સમજાવે. તે સતી દ્રૌપદીજીએ 6 અંગો સહિત ધર્મ કયા. મુચ્યતામ છોડી દો. મુચ્યતામ પદનું પુનરાવર્તન એટલા માટે કર્યું છે કે બાબતમાં કોઈ સંદેહ ન રહે, અને તરત છોડી મૂકવામાં આવે. તેનું કારણ એ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે પતિ મૂક્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એક પુરુષમાં ઘણા ધર્મો રહેલા હોય, તેમાં પણ જે સૌથી મોટો ધર્મ હોય એને આદર આપવો જોઈએ. દેહ ધર્મનું અંગ છે, તેમાં ગૌણ છે, તેથી ગૌણ છે, અને ધર્મ મુખ્ય છે. દેહના વિચારથી અશ્વત્થામા પ્રત્યે દુશ્મનાવટ છે. આત્માથી નથી. મારા પુત્રોને મારી નાખ્યા વગર કારણે, વગર યુદ્ધે, એટલે દુશ્મનાવટ છે. હવે કે છે પણ ધર્મના વિચારથી બ્રાહ્મણ ધર્મનું મૂળ છે, તેથી દેહ કરતાં પણ બ્રહ્મત્વ બળવાન છે. એમ ધર્મમાં મૂળ તો ગુરુ છે. તે ગુરુ ભગવત રૂપ છે. ગુરુ એટલે મોટો, લઘુ એટલે નાનો. આપણા ગુરુ કેટલા બધા મહાન છે, તો અહીંયા શું કહે છે? ગુરુ ભગવત રૂપ છે. ઠાકોરજીના ગુરુમાં કોઈ ભેદ નથી. જે ભેદ રાખે એ અસુર સમજવો. અને બ્રાહ્મણ ભગવાનનું મુખ હોવાથી બ્રાહ્મણ ગુરુ છે, એટલે લૌકિક ઉપદેશ આપનાર ગુરુ કરતા ભગવાનના ગુરુ પ્રમાણમાં બ્રાહ્મણમાં અત્યંત ગુરુપદ હોવાથી નિતરામ ગુરુ હંમેશા મદદરૂપ છે એમ કહ્યું છે. અર્જુન કદાચ વિચારે કે ધર્મમાં નીતિનો વિરાદ આવે તો તે ધર્મ દુર્લભ ગણાય, માટે દ્રૌપદીજીએ એનો અવિરોધ બતાવી લૌકિક ન્યાયથી પણ અશ્વત્થામા ગુરુ છે એમ બતાવે છે.
સાંભળું હવે શું વિચારે દ્રૌપદીજી? વિસર્ગ એટલે અસ્ત્રોને છોડવાની વિદ્યા, ઉપસંયમ એટલે અસ્ત્રોને ઉપસંહાર કરવાની વિદ્યા. દ્રોણાચાર્ય આ વિદ્યા પોતાના પુત્રને પણ બતાવી ન હતી. બોલો કેટલું બધું શિષ્ય પ્રેમ ગુરુ દ્રોણના, કે પોતાના પુત્રને ન શીખવાડી પણ કોને શીખવાડી હતી? અર્જુનને. એટલે અસ્ત્રોને ઉપસંહાર કરવાની વિદ્યા. દ્રોણાચાર્ય આ વિદ્યા પોતાના પુત્રને પણ ભણાવી ન હતી, તે તેમણે ભણાવી છે. તેમજ બ્રહ્માસ્ત્ર વગેરે પણ કૃપા કરી બતાવ્યા હતા. આ વિદ્યા માત્ર પાઠ ભણાવવાથી આવતી નથી, પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. તે બતાવવા યદનુગ્રહાત પદ મૂક્યું છે. આ પદનું ભણાવવાથી પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય તે બતાવવા યદનુગ્રહાત પદ મૂક્યું છે. કદાચ અર્જુન કહે કે મને વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય આ નથી, ત્યાં દ્રૌપદી કહે છે બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. वेक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસવરાજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. રોઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. નંદ ઉત્સવની સર્વે વત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.